હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂર પાકના લાડુ, જે શુગર ફ્રી હોય છે. નાના મોટા બાળકો બધાને જ ભાવશે અને રોજ સવારે એક લાડુ ખાવાથી શરીરમાં એનર્જી રહે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા પોચો ખજૂર લીધો છે અને ખજૂરમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે. અને આવો પોચો ખજૂર તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. અને ડ્રાયફ્રૂટમાં મેં ઝીણી કટ કરેલી બદામ લીધી છે, ઝીણા કટ કરેલા કાજુ લીધા છે અને ઝીણું ટોપરું લીધું છે. આમાંથી તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. હવે ખજૂર પાક બનાવવા માટે એક મોટી કઢાઈ લઈશું અને તેમાં 1 થી 2 ચમચી ઘી ઉમેરીશું અને ઘીને ગરમ થવા દઈશું. હવે આ જ કઢાઈમાં આપણે ખજૂરને શેકવાનો છે. શેકીશું. તો આવી રીતે જ્યારે તમે ખજૂર શેકો તો આવું મોટું વાસણ લેવાનું, જેથી તમને ખજૂર શેકવામાં સહેલાઈ રહે. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં ખજૂર ઉમેરીશું અને ખજૂરને શેકી લેશું. તો આવી રીતે એકદમ હલાવતા જઈને એકદમ પોચો ખજૂર થઈ જાય ત્યાં સુધી તેને શેકીશું. અને આ ખજૂરને આપણે વધારે નથી શેકવાનો, નહીંતર એ કડક થઈ જશે. તો આ રીતે આપણો ખજૂર શેકાઈ ગયો છે, એકદમ પોચો થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને અહીંયા આપણો ખજૂરનો માવો રેડી છે. હવે એમાં નાખવા માટેના આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈએ. તો એના માટે એક પેનમાં 1 થી 1.5 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું અને તેમાં 1 કપ કાજુ અને 1 કપ બદામ ઉમેરીને તેને રોસ્ટ કરી લેશું. ડ્રાયફ્રૂટને આપણે 1 થી 2 મિનિટ માટે શેકીશું અને આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે આ માવામાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને એની સાથે આપણે અડધો કપ છીણેલું કોપરું ઉમેરીશું અને અડધો કપ બચાવી રાખીશું લડ્ડુના ગાર્નિશિંગ માટે અને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. હવે લડ્ડુ બનાવવા માટે હાથ ઉપર થોડું ઘી લગાવી દઈશું, જેથી ખજૂર પાકનું મિશ્રણ આપણા હાથમાં ચોંટી ન જાય. અને તમારે જે સાઇઝના લાડુ બનાવવા હોય એ સાઇઝના ખજૂર પાકના લાડુ તૈયાર કરી લેવા. તો આ રીતે મેં મીડિયમ સાઇઝના બોલ્સ રેડી કરી લીધા છે અને તેને છીણેલા ટોપરામાં નાખી ગાર્નિશિંગ કરી લેવા. તો ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી લાડુ રેડી થઈ ગયા છે. ઘરના બધા જ સભ્યોને આ લાડુ બહુ જ ભાવશે. રોજ સવારે જો તમે આ લાડુ ખાશો તો કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો દૂર થશે. સાથે લોહીના ટકા પણ વધશે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે. તો તમે આ લાડુ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો,